સિંહ રાશિ સાવધાન, તમારા જીવનના આકાશમાં જે હલચલ શરૂ થઈ ચૂકી છે તે સાધારણ નથી. આ કોઈ સામાન્ય ગ્રહ પરિવર્તન નથી, આ બ્રહ્માંડનો સીધો અને કઠોર સંદેશ છે. હવે અદેખું કરવાનો સમય ખતમ થઈ ચૂક્યો છે. આગલા 3 દિવસ તમારી જિંદગીના એવા દરવાજા ખોલવાના છે જેની પાછળ સત્ય, વિશ્વાસઘાત, શક્તિ અને પુનર્જન્મ બધું એકસાથે છુપાયેલું છે. જે લોકોએ હંમેશા તમારી દહાડતી હંસી જોઈ પણ તમારી ભીતરનું તૂટવું ક્યારેય ન સમજ્યા, જેમની તાળીઓમાં સમર્થન નહીં પણ ઈર્ષ્યાનો ગુંજારવ હતો, જે તમારા ખભે ખભો મિલાવીને ચાલ્યા પણ દિલમાં તમારા પતનની કામના કરતા રહ્યા, હવે તેમનો અસલી ચહેરો બેનકાબ થવાનો છે. કારણ કે સિંહ રાશિ, શનિ, રાહુ અને ચંદ્રનો જે પ્રચંડ અને ખતરનાક ત્રિકોણ બની ચૂક્યો છે તે તમારા જીવનમાં નવનવ એવી મોટી ઘટનાઓનો સંકેત આપી રહ્યો છે જે સીધો વાર કરશે તમારા સંબંધો પર, તમારા કરિયર પર, તમારી આર્થિક સ્થિતિ પર અને સૌથી ઊંડો, તમારા આત્મસન્માન અને મન પર. કોઈ તમારી પાછળ ષડયંત્ર રચી રહ્યું છે, કોઈ મીઠી વાતોમાં ઝેર ઘોળી રહ્યું છે, કોઈ તમારો ભરોસો તોડવાની પૂરી તૈયારીમાં છે અને કોઈ એવો ચહેરો છે જે સામેથી તમારું ગુણગાન કરે છે પણ અંદરને અંદર તમારા સિંહાસનના પડવાની પ્રાર્થના કરી રહ્યો છે. સિંહ રાશિ, આગલા 3 દિવસ તમને કેવળ એક સવાલ પૂછશે: શું તમે તૂટશો કે પછી પહેલાથી પણ વધારે તાકાતવર થઈને ઉઠશો? આ 9 ઘટનાઓ જો તમે જાગૃત રહ્યા તો બદલાઈ શકે છે 9 અવસરો, 9 વિજયો અને 9 દિવ્ય આશીર્વાદોમાં. પરંતુ જો તમે જરા સરખી પણ લાપરવાહી કરી તો આ જ ઘટનાઓ ચોટ કરશે એ જગ્યા પર જ્યાં એક સિંહ સૌથી વધારે સંવેદનશીલ હોય છે, તેના અહંકાર અને દિલ પર. યાદ રાખો સિંહ રાશિ, તમારું ધૈર્ય, તમારી ચૂપ્પી અને તમારી સમજદારી જ નક્કી કરશે કે આ તોફાન તમને પાડશે કે તમને પૂરા જંગલના રાજા બનાવીને છોડશે. બ્રહ્માંડ તમને ડરાવી નથી રહ્યું, તે તમને જગાડી રહ્યું છે, તમને તૈયાર કરી રહ્યું છે અને તમને એ શક્તિ આપી રહ્યું છે જેનાથી તમે તમારા જીવનનો સૌથી મોટો વળાંક ખુદ લખી શકો. કારણ કે જે આવવાનું છે સિંહ રાશિ, તે એવો અધ્યાય છે જેને તમે પૂરી જિંદગી નહીં ભૂલી શકો. તો મિત્રો, આ રહસ્યમય અને શક્તિશાળી યાત્રામાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે 3 વાર લખો જય માં લક્ષ્મી. કારણ કે જે સિંહ દિલથી લખશે માં લક્ષ્મીની કૃપા તેના સાહસ અને ભાગ્ય બંનેની સાથે ઊભી રહેશે. તો ચાલો સિંહ રાશિ, હવે સમય આવી ગયો છે પહેલી ઘટનાના તે ગુપ્ત રહસ્યને જાણવાનો જે તમારી જિંદગીની દિશા હંમેશા માટે બદલી શકે છે. ઘટના 1: ગુપ્ત શત્રુનો સૌથી ખતરનાક વાર. સિંહ રાશિ, તમારી આસપાસ કેટલાક ચહેરા એવા છે જે તમારી દહાડથી ડરે છે પણ ઉપરથી તાળીઓ વગાડે છે. તમારી મહેનત, તમારી ઓળખ અને તમારી વધતી ચમક તેમને અંદરથી બાળી રહી છે. તમારી કિસ્મતનું ઉઠવું હવે તેમને અસહ્ય લાગવા માંડ્યું છે. આગલા 3 દિવસોમાં આ શત્રુ પોતાની ચાલ ચાલશે પણ ખુલીને નહીં, ઇશારાઓમાં, મીઠી વાતોમાં, નરમ અવાજમાં, દાનત ઝેરીલી હશે. કોઈ તમને ગુમરાહ કરશે, કોઈ તમારા રાજ જાણવાની કોશિશ કરશે, કોઈ એવો શબ્દ બોલશે જે તમારા આત્મવિશ્વાસને ચોટ પહોંચાડે. સૌથી મોટો ખતરો તે વ્યક્તિથી છે જે જૂનો અને ભરોસાપાત્ર લાગે છે. ચહેરો એ જ રહેશે પણ દિલ બદલાઈ ચૂક્યું હશે. સિંહ રાશિ, જેવો કોઈનો વ્યવહાર, શબ્દ કે નજર અજીબ લાગે, સમજી લો સંકેત મળી ચૂક્યો છે. એ પળે આ 4 કામ બિલકુલ ન કરો: બહેસ નહીં, સફાઈ નહીં, પ્રતિશોધ નહીં, ઘોષણા નહીં, બસ દૂરી બનાવી રાખો અને ચૂપચાપ જોવાનું શીખો. કારણ કે આ વખતે ખેલ તમે નહીં રમો, કિસ્મત રમશે. જે તમારા પતનની તૈયારી કરી રહ્યો છે તે જ પોતાની જાળમાં ફસાશે. તમારે કંઈ કરવાની જરૂર નથી, ભાગ્ય ખુદ ફેસલો કરશે. ઘટના 2: ધનનો મોટો ઉતાર ચઢાવ, અસલી પરીક્ષા. હવે આગલો વાર સીધો તમારા ધન પર થશે. અચાનક આવકમાં રૂકાવટ, ખર્ચાઓમાં ઉછાળો કે કોઈ એવો વ્યક્તિ મદદ માંગી શકે છે જેને ના પાડવી તમારા માટે મુશ્કેલ હોય. સૌથી મોટો ખતરો તે અવસરથી છે જે બહુ શાનદાર લાગે પણ અંદરથી જાળ હોય.
આ 3 દિવસોમાં સ્પષ્ટ સાવધાની રાખો, કરજ ન આપો, કરજ ન લો, રોકાણ ન કરો, કોઈ ભાગીદારી પર ભરોસો ન કરો. આ સમયે ધનને બચાવીને રાખવું જ તમારી સૌથી મોટી બુદ્ધિમાની છે. જો તમે સંયમ રાખ્યો તો આ પરીક્ષા ટળી જશે અને આગલા 21 દિવસોમાં ધનનો મોટો લાભ તમારા ભાગ્યમાં દર્જ છે. પરંતુ જરા સરખી ચૂક આર્થિક વિવાદ, હાનિ, તણાવ અને મનની બેચેની બની શકે છે. યાદ રાખો સિંહ રાશિ, આ 3 દિવસોમાં લેવાયેલા ફેસલા ભાવનાઓથી ન હોવા જોઈએ, કારણ કે ભાવનાઓમાં લેવાયેલો નિર્ણય પાછળથી પસ્તાવામાં બદલાઈ જાય છે. ઘટના 3. સંબંધોનો સૌથી મોટો ખુલાસો. સિંહ રાશિ, હવે તે સત્ય સામે આવવાનું છે જે તમારા દિલને હલાવી દેશે, પણ એ જ પળે તમને જોવાની અસલી શક્તિ પણ આપશે. દોસ્તી હોય, પરિવાર હોય કે પ્રેમ, હવે પડદા હટશે. જે સાચા છે તેઓ વિના શોરબકોરે તમારી સાથે ઊભા રહેશે અને જે કેવળ જરૂરતના સમય પાસે આવ્યા હતા, તેઓ બહાના, દૂરી અને ટાળમટોળ સાથે ખુદ જ બેનકાબ થઈ જશે. આ સમય છે થાંભવાનો અને છોડવાનો બંનેનો. જેનો ઈરાદો સાચો છે તેને ગળે લગાવો, જીવનભર થામી લો. જેનો ઈરાદો ધૂંધળો છે તેને સન્માનની સાથે વિના નફરતે પોતાના રસ્તે જવા દો. એક જરૂરી ચેતવણી, આ 3 દિવસોમાં દિલથી ફેસલો ન કરો, ભાવનાઓને શાંત રાખો, લોકોના વ્યવહાર અને પેટર્ન પર ધ્યાન આપો, કારણ કે આ જ ક્ષણ નક્કી કરશે કે આવનારા વર્ષો તમારા માટે સુકૂન લાવશે કે સંઘર્ષ. રોકાઓ, આગલો ખુલાસો તમારા કરિયર સાથે જોડાયેલો છે અને સિંહ રાશિ તેને સાંભળીને તમે સાચે જ ચોંકી જશો. ઘટના 4. કરિયરમાં અચાનક મોટો વળાંક. સિંહ રાશિ, હવે વાત તે ક્ષેત્રની છે જ્યાં તમારો અહંકાર, ઓળખ અને આત્મસન્માન જોડાયેલા છે, તમારું કરિયર. આવનારા 3 દિવસ તમારા વ્યવસાયિક જીવનમાં એવો વળાંક લાવી શકે છે જેની તમે કલ્પના પણ નહોતી કરી. જ્યાં તમે અત્યાર સુધી ચૂપચાપ મહેનત કરી રહ્યા હતા ત્યાં હવે તમારી મહેનત પર ઉપરથી નજર પડવાની છે. જો તમે નોકરીમાં છો, કોઈ વરિષ્ઠ અધિકારી, કોઈ પાવરફુલ વ્યક્તિ તમારી કાબેલિયતને અચાનક નોટિસ કરી શકે છે. તારીફ, નવી જવાબદારી કે અચાનક ઓળખ મળી શકે છે. પરંતુ સિંહ રાશિ સાવધાન, તમારી ચમકથી ઈર્ષ્યા રાખવાવાળા પણ સક્રિય થશે. તમારી ઉપલબ્ધિઓનો ઢંઢેરો ન પીટો, શેરની જેમ શાંત રહો, કામને બોલવા દો. જો તમે વ્યવસાયમાં છો, જે સોદો અટક્યો હતો, જે ગ્રાહક ટાળી રહ્યો હતો, તે અચાનક હા કહી શકે છે. કોઈ નવો પ્રસ્તાવ, કોઈ મોટો એગ્રીમેન્ટ સામે આવી શકે છે. પરંતુ એક ચેતવણી, દસ્તાવેજો પર સાઇન કરતા પહેલા દરેક શબ્દ, દરેક શરત વાંચો. ઉતાવળ સિંહને પણ ઘાયલ કરી શકે છે. આ અવસર તમને તમારી અસલી મંજિલની બહુ નજીક લઈ જશે, પરંતુ એક ખોટું કદમ તમને નવા સંઘર્ષના જંગલમાં પણ ધકેલી શકે છે. એટલે યાદ રાખો, ભાવનાઓથી નહીં, બુદ્ધિ અને ધૈર્યથી નિર્ણય લો. રોકાઓ સિંહ રાશિ, આગલો ભાગ એવો છે જે તમારી કિસ્મતની દિશા બદલી દેશે. અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આગળ હું બતાવીશ આજે શું કરવું છે અને કોનાથી દૂરી બનાવવી છે. ઘટના 5. ભાગ્યનો દરવાજો ખુલવાનો છે. સિંહ રાશિ, આગલા 3 દિવસ તમારા જીવનમાં ભાગ્યનો સૌથી મોટો દ્વાર ખોલવાના છે. જે કામ મહિનાઓથી રોકાયેલું હતું, જે રસ્તો તમારા માટે બંધ દેખાઈ રહ્યો હતો, જે ઉમ્મીદને તમે લગભગ છોડી દીધી હતી, હવે ત્યાંથી જ ચમત્કાર થવાનો છે. આ બદલાવ ધીરે ધીરે નહીં થાય, આ અચાનક થશે. એક પળમાં હાલાત પલટી શકે છે અને તમે ખુદને પૂછશો, આટલી જલ્દી બધું કેવી રીતે બદલાઈ ગયું? જો તમે નવી નોકરીની તલાશમાં છો, અચાનક કોલ, મેસેજ કે ઓફર મળી શકે છે. જો બિઝનેસમાં રૂકાવટ હતી, રસ્તો આપોઆપ સાફ થતો દેખાશે. જે કામમાં મહેનતનું ફળ નહોતું મળી રહ્યું, હવે પરિણામ અને સફળતા બંને તેજીથી આવશે. પરંતુ સિંહ રાશિ, સફળતા પહેલા ભાગ્ય અવારનવાર એક અંતિમ પરીક્ષા લે છે. કોઈ તમને બહેસમાં ગૂંચવવાની કોશિશ કરશે, કોઈ તમારું ધ્યાન ભટકાવશે, કોઈ તમારા આત્મવિશ્વાસ પર વાર કરશે. આ જાળમાં ન ફસાતા, શાંત રહો, મૌનમાં શક્તિ રાખો, કારણ કે આ વખતે ભાગ્ય પૂરી તાકાતથી તમારા પક્ષમાં ઊભું છે.
થોડુંક ધૈર્ય અને ઇનામ તમારી કલ્પનાથી ક્યાંય મોટું હશે. ઘટના 6. મન પર દબાણ અને મોટા નિર્ણયનો બોજ. સિંહ રાશિ, આવનારા 3 દિવસ તમારા મન અને આત્મબળની સૌથી મોટી પરીક્ષા લાવશે. એવું લાગશે જાણે દિમાગ એક યુદ્ધના મેદાનમાં ઊભું છે. મોટા ફેસલા સામે હશે અને ભીતર ઉથલપાથલ મચી રહેશે. સંકેત સાફ હશે, હાથ કાંપી શકે છે, દિલ ગભરાવા લાગશે, મન ડર અને ભ્રમથી ભરાઈ જશે. વારંવાર એ જ સવાલ આવશે, આ કરું કે નહીં? આના પર ભરોસો કરું કે નહીં? ક્યાંક આ સૌથી મોટી ભૂલ તો નથી? ધ્યાન રાખો સિંહ રાશિ, આ સામાન્ય વિચાર નથી, આ માનસિક દબાણ અને નકારાત્મક ઉર્જાનો હુમલો છે. સંભવિત સંકેત: બેચેની અને ગભરામણ, કારણ વગર ડર અને ચિંતા, ભવિષ્યને લઈને અશાંતિ, કોઈના પર ભરોસો ન કરી શકવું, આત્મવિશ્વાસમાં અચાનક ઘટાડો, માથું ભારે લાગવું, એકલા રહેવાનું મન, ગુસ્સો કે ઉદાસીનું અચાનક વધી જવું. આ 3 દિવસોમાં ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય ન લો, કારણ કે કોઈ તમારી અસમંજસનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ હવે સૌથી સારી ખબર સાંભળો સિંહ રાશિ, 3 દિવસ પછી તમારું મન બિલકુલ સાફ હશે, વિચાર સ્પષ્ટ હશે અને ત્યારે જે નિર્ણય તમે લેશો તે તમારી જિંદગીનો સૌથી મોટો વરદાન બની જશે. શેર જ્યારે શિકાર કરે છે તો પહેલા શાંત રહે છે અને પછી એક જ વારમાં ઇતિહાસ રચી દે છે. ઘટના 7. જૂના દુશ્મનની અચાનક વાપસી. સિંહ રાશિ, તમારી જિંદગીમાં ક્યારેક એક એવો ઇન્સાન હતો જેણે તમારી દહાડતી આત્માને ચૂપ કરાવવાની કોશિશ કરી, જેના પર તમે પૂરા દિલથી ભરોસો કર્યો અને એ જ ભરોસાને તેણે પીઠમાં ભોંકેલું ખંજર બનાવી દીધું. હવે એ જ વ્યક્તિ જેની યાદો આજે પણ ક્યાંક ને ક્યાંક તમારા દિલમાં જૂના ઘાની જેમ દબાયેલી છે, આગલા 3 દિવસોમાં ફરીથી તમારા જીવનના દરવાજે દસ્તક દઈ શકે છે. સંકેત બહુ સૂક્ષ્મ હશે પણ શક્તિશાળી હશે. અચાનક તેનું નામ સંભળાવું, ક્યાંકથી તેનો અવાજ કે મેસેજ, કોઈ મિત્ર કે સંબંધીના મોઢેથી તેનું નામ નીકળી જવું કે કારણ વગર મનમાં એક અજીબ બેચેની અને અસહજતાનું ઉઠવું. સિંહ રાશિ, આ સંયોગ નહીં હોય, આ ચેતવણી હશે. તે વ્યક્તિનો ઉદ્દેશ્ય સાફ છે, વિતેલા દર્દને ફરીથી જગાડવું, તમારી મૌજૂદા સફળતા અને ચમક પર નજર રાખવી, મીઠી વાતોમાં ફસાવીને તમારા નિજી રાજ કાઢવા, તમારા ભીતર ભ્રમ, ડર અને અસુરક્ષા ભરવી અને મિત્ર બનીને અંદરને અંદર નુકસાન પહોંચાડવું. પરંતુ સિંહ રાશિ, હવે તમે એ ઇન્સાન નથી રહ્યા જેને ક્યારેક તોડવામાં આવ્યો હતો. એ જ ઘા આજે લોખંડની જેમ મજબૂત બની ચૂક્યો છે. તમારો આત્મવિશ્વાસ હવે તલવારથી પણ તેજ છે અને તમારી દ્રષ્ટિ પહેલા કરતાં ક્યાંય વધુ સાફ. તે તમને નીચે પાડવા આવશે, પરંતુ આ બ્રહ્માંડનો નિયમ છે, જે સિંહને લલકારે છે તે ખુદ શિકાર બને છે. સૌથી મોટી વાત સાંભળો સિંહ રાશિ, આ વખતે તમે એકલા નથી. શનિ સ્વયં તમારી ઢાલ બનીને ઊભા છે. ન્યાય, કર્મ અને સમય ત્રણેય તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે. જેણે ક્યારેક તમને દર્દ આપ્યું, જેણે તમારી પીઠ પાછળ વાર કર્યો, તે જ હવે પોતાના જ કર્મોના બોજ તળે ઝૂકવાનો છે. તમારે કંઈ સાબિત નથી કરવાનું, કંઈ કહેવું નથી, કંઈ લડવું નથી, બસ શાંત રહો, દૂરી બનાવી રાખો અને તમારી ગરિમા બનાવી રાખો, કારણ કે સિંહ રાશિ, ભાગ્ય ક્યારેય જલ્દી નથી આવતું, પણ જ્યારે આવે છે તો તે માત્ર હાલાત નથી બદલતું, તે તાકાતના સમીકરણ જ બદલી દે છે. રોકાઓ, હજી કહાણી ખતમ નથી થઈ. આગલી ઘટના તમારા જીવનના તે હિસ્સા સાથે જોડાયેલી છે જ્યાં તમે સૌથી વધુ મજબૂત દેખાઓ છો, પણ ત્યાં જ એક મોટું રહસ્ય છુપાયેલું છે. અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આગળ જે આવવાનું છે તે તમારી વિચારસરણીથી પણ ક્યાંય મોટું હશે. ઘટના 8. ભાગ્યનો આખરી ઇમ્તિહાન અને સિંહનો પુનર્જન્મ. સિંહ રાશિ, હવે જે થવાનું છે તે તમને હલાવવા નહીં, જગાડવા આવી રહ્યું છે. આવનારા 3 દિવસોમાં જીવન તમને એક એવી સ્થિતિમાં ઊભા કરશે જ્યાં બધું જ જૂનું રિપીટ થતું હોય તેવું લાગશે. એ જ હાલાત, એ જ લોકો, એ જ શબ્દ, એ જ દબાણ. પરંતુ ધ્યાન આપો, આ પુનરાવર્તન સંયોગ નથી, આ ભાગ્યનો આખરી ટેસ્ટ છે.
આ વખતે કોઈ ઇન્સાન નહીં પણ પરિસ્થિતિ ખુદ તમારી પરીક્ષા લેશે. કોઈ ફેસલો, કોઈ પ્રતિક્રિયા, કોઈ એક નાનકડી પસંદગી અને ત્યાં જ નક્કી થઈ જશે કે તમે જૂના ચક્રમાં ફસાઓ છો કે હંમેશા માટે તેનાથી મુક્ત થાઓ છો. સંકેત સાફ હશે. અચાનક કોઈ જૂની સમસ્યા ફરી માથું ઊંચકશે. કોઈ વ્યક્તિ તમને એ જ જૂની પ્રતિક્રિયા આપવા માટે ઉશ્કેરશે. ગુસ્સો, અહંકાર કે ભાવુકતા ભડકાવવાની કોશિશ થશે. મન કહેશે પહેલા જેવો જ જવાબ આપી દો. પરંતુ સિંહ રાશિ, આ જ તે પળ છે જ્યાં રાજા પેદા થાય છે. જો તમે આ વખતે શાંતિ પસંદ કરી, સમજદારી પસંદ કરી અને ખુદ પર નિયંત્રણ રાખ્યું તો એ જ ક્ષણે તમારું કર્મચક્ર તૂટી જશે. જે વર્ષોથી અટક્યું હતું તે આપોઆપ ખુલવા લાગશે. જે લોકો તમને હળવા સમજતા હતા તેઓ ચૂપ થઈ જશે અને જે રસ્તો બંધ લાગતો હતો તે જ સૌથી તેજીથી આગળ વધવા લાગશે. યાદ રાખો, ભાગ્ય આખરી વાર તેને જ પરખે છે જેને તે ઉપર ઉઠાવવાનું હોય છે. સિંહ રાશિ, આ ઘટના તમને પાડવા નથી આવી, આ તમને એ યાદ અપાવવા આવી છે કે તમે કોણ છો. મિત્રો, જો તમે સિંહ રાશિ છો અને આ વિડિયોની વાતો સીધી તમારા દિલમાં ઉતરી રહી છે, તો સમજી લો આ સંદેશ તમારા માટે જ હતો. આ ઉર્જાને સક્રિય કરવા માટે વિડિયોને લાઇક જરૂર કરો કારણ કે લાઇક કરવું તમારી સ્વીકૃતિનો સંકેત હોય છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી જ્યારે પણ ભાગ્ય કોઈ નવો સંદેશ મોકલે તે તમારા સુધી સૌથી પહેલા પહોંચે. અને કમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસથી લખો, હું મારા ભાગ્યનો સ્વામી છું, કારણ કે જે સિંહ ખુદ પર ભરોસો કરે છે તેને બ્રહ્માંડ પણ ક્યારે ખાલી હાથ નથી પાછો વાળતું.